મિત્રો કેમ છો બધા મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. તો તમને બધાને ખબર જ છે કે ગામડેથી આવી ગયા છીએ અને આજથી આપણી ઓફિસ સ્ટાર્ટ થઈ ગઈ છે. એટલે આજે તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. ઘરેથી શાકભાજી લાવ્યા હતા તો એ અત્યારે હવે રિંકુએ થેલા ભરી દીધા છે. એ હવે ફ્રેન્ડ્સના ઘરે આપવા જવાનું છે. તો ચાલો હું આપતો આવું પહેલાં. તો મિત્રો શાકભાજી આપીને આવી ગયો છું. હવે જોઈએ ભૂરીએ ટિફિનમાં શું બનાવ્યું છે. ભૂરી શું કે ટિફિનમાં આજે તો તમારું ફેવરેટ ચોરાન દાણાનું શાક, રોટલી અને ભઠ્ઠામાં શેકેલા મરચાં અને તીખી સેવ ને પૂરી ને એવું 2-3 વસ્તુ છે. અને આજે ઘરેથી જામફળ લઈ આવ્યા હતા ઈ. હાલો મિત્રો, આજે મોજ પડી જવાની છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તો પાણી કરીને ફ્રી થઈ ગયા છીએ. ટિફિન પણ ભરાઈ ગયું છે. ઘરે ગયા ત્યારે સગાઈની સાફ સફાઈ કરીને ગયા હતા અને 4-5 દિવસ રોકાણા તો ઘર પાછું એવું ને એવું ગંદુ થઈ ગયું છે. તો આજ તો પાછો આજનો દિવસ મારો આખો સાફ સફાઈમાં જ જાહે એવું લાગે છે. કેમ કે કપડાં બહુ બધા ભેગા થઈ ગયા છે અને ધૂળ પણ બહુ બધી ઉડી છે અને ઘરેથી ઘઉં ને એવું લઈ આવ્યા હી તો એ બધું ચારવાનું છે ને ભરવાનું છે ને એટલે આજનો આખો દિવસ તો સાફ સફાઈમાં જ જવાનો છે આપણો. એ લાવ, આજ ઘરે રહી જાવ ને થોડીક હેલ્પ કરાવી દો ને. આ તો જો તો ઘર મારે એકલીનું થોડું છે તમારું. હા તો મારે આવવાનું જ છે ને, 2 દી પછી આવવાનું છે તો પછી કરાવશો ને. એ તો ખોટું થાય. લે મારું કામ તો મારે, હું તમારું કામ કરું જ છું ને. મારું કામ કરે તો ઘર સાફ કરી દઉં તો મારું કામ છે તારું કામ. હા ભલે, સારું, કાંઈ નહીં, ખબર જ છે નથી જ કરાવવાના. તો ચાલો હવે વિક્રમને ઓફિસે જવાનો તો ટાઈમ થઈ ગયો છે તો એ ઓફિસે જાય છે અને હું હવે મારી સાફ સફાઈ ચાલુ કરી દઉં તો સાંજ થાય ત્યાં પતી જાય. લગભગ તો પતી જાય, જો નહીં પતે તો કાલે કરશું. તો મિત્રો ઓફિસથી થાક્યા પાક્યા ઘરે પહોંચી ગયા છે. ભૂરીએ કપડાં પણ સૂકવી દીધા છે રસ્તામાં. હું ભૂરી શું કરે છે? ચોખા હમા કરું. જો આજ કેવું થયું ખબર હે, મેં હે ને પેલા માસી પાસે ચૈણી લીધી અને માસીએ એની હે ને આ 3 જારી આપી. તો એમાં આ પેલી જારીમાં કર્યું ને તો એમાં કાંઈ નીકળતું જ નહોતું. ભૂકી ન નીકળી, ચોખાઈ ન નીકળ્યા. અને આ તો ઘઉંની જારી છે, એમાં તો ન ચાલે. પછી આ બીજા નંબરની જારી છે ને એમાં કર્યું તો એમાંય ચોખા બધા નીકળી ગયા. તો હું પછી માસી પાસેથી હુપડું લેવા ગઈ અને હુપડામાં ટ્રાય કર્યું તો હુપડામાં મારી કીધે નહોતી. પછી મેં કીધું હવે કોકને ફોન કરીને પૂછવા દે કે આ બધા કેમ સાફ કરે. અને પછી મેં મમ્મીને ફોન કર્યું ને તો મમ્મીએ એવું કીધું કે આવી રીતે હે ને આમ ધીમે ધીમે, આમ બહુ હલાવવાનું નહીં, આમ ધીમે ધીમે કરીને એટલે નીચે હે ને જો આમ ભૂકી નીકળી જશે, કોક આખા દાણા વહી જશે, એ છેલ્લે ઉપડામાં કરી નાખવાના અને આમ હલાવીને અલગ કરી નાખવાના અને આ રીતે કરવાનું કીધું મને મમ્મીએ. નથી હાવ એટલું ન આવડે. આ કોઈ દી કર્યા જ નથી મેં તો. હમણાં આઈ જે વરી તો કરવા બેઠી તો ન થયા તો પછી આવી રીતે થોડુંક સક્સેસફુલી થયું. સારું કરી નાખ હવે બીજું શું. હા હવે આઈ જે ચોખાનું તો પતી જાય છે પણ ઘઉંનું કાલે કરી શકું. તો ફ્રેન્ડ્સ, જે પતંગિયા મેં તમને બતાવ્યું હતું ને, જે પતંગિયું બની ગયું હતું પછી મેં બતાવ્યું હતું અને એ પતંગિયાના બચ્ચા છે ને અત્યારે પાછા આ બીલીપત્ર છે ને એમાં મૂકી ગયું છે. જો એ આનાથી અત્યારે તો થોડાક મોટા થઈ ગયા છે પણ આનાથી પણ હાવ એટલે હાવ નાના હોય ને ત્યારે એ બચ્ચા મૂકી જાય અને એ આમાં પાંદડા ખાય અને એના મોટા થાય. તો અત્યારે હવે પાછા આપણે એને ડબ્બામાં પૂરી લેવું. જો તો હું હે ને એને ડબ્બામાં એટલે પૂરું છું કેમ કે અહીંયા હે ને કોઈ પક્ષી હે, ચકલા હે કે એને ખાઈ જાય ને એટલે, કેમ કે આને બનતા હજી બહુ ટાઈમ લાગે એમ. ઓછામાં ઓછો મહિના જેવું તો થઈ જ જાય એમ એને બનવામાં. એટલે
અને હવે એને ખાવા માટે આપણે થોડાક વધારે પાંદડા એડ કરી દેવું, કેમ કે એ બિલ્લી સિવાય કંઈ પાંદડા ખાતા જ નહીં, કેમ કે ઝાડવા તો આટલા બધા છે પણ પાંદડા એ ખાલી બિલ્લીના જ ખાઈ છે. જો આમાં મેં એને પૂરી લીધા છે. હવે ટાઈમે ટાઈમે એને ખાવાનું આપતી રહીશ અને પછી હું તમને એની આખી જર્ની બતાવીશ. ગયા વખતે તો ખાલી બની ગયું પછી જ બતાવ્યું હતું, પણ આ વખતે તો કેવી રીતે બને ને કેવી રીતે શું કાંઈ થાય એ હું તમને બતાવીશ. તો આજનો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું અને આ બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.